વડોદરાના તાંદળજા વિસ્તારમાંથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો। એસઓજીએ દરોડા પાડ્યા હતા અને જ્યાંથી આ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો। 22,43,000ના હાઇબ્રિડ ગાંજા સાથે એક આરોપી ઝડપાયો છે। એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો અને શહેરમાંથી પહેલી વાર હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે। એસઓજીને બાતમી મળેલ હતી કે તાંદળજા શકીલાબાગ સોસાયટીમાં રહેતા આબિદ અબ્દુલભાઈ પટેલ ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજો મેળવી અને તેનો વેપાર કરી અને ડ્રગનું દૂષણ સમાજમાં ફેલાવે છે। આ બાબતે એસઓજી પીઆઈ એસટી રાતલાએ સરકારી પંચો અને માણસો સાથે સ્થળ ઉપર રેડ કરતા આબિદ અબ્દુલ પટેલ ઉંમર વર્ષ 20 નવ હાઇબ્રિડ ગાંજા 734 ગ્રામ સાથે મળી આવેલ હતા અને આ વધુ પૂછપરછ કરતા તેઓએ પોતાના પિતા સાથે આ ધંધો કરતો હોવાનું જણાવ્યું છે। હાઇબ્રિડ ગાંજાની જે કિંમત 22 લાખ રૂપિયા 2000 તેમજ મોબાઈલ અને વજન કાંટો મળી આવી કુલ 22,43,700નો એનડીપીસી એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવેલો છે। પકડાયેલ આરોપી આબિદ છે એ પ્રથમ વખત પકડાયેલ છે, જ્યારે એના પિતા વિરુદ્ધ 2020માં અને 2024ની અંદર એનડીપીસી એક્ટના ગુના નોંધાયેલા છે। આરોપીની પૂછપરછમાં આરોપી આબિદ જણાવે છે કે આ જથ્થો એના પિતા સાથે મળીને વેચાણ કરે છે અને આ જથ્થો તે સુરત ખાતે કોઈ સમસ્યા મેળવે છે અને એ બાબતમાં આગળ વધુ તપાસ ચાલી રહી છે તથા જે એના પિતા જે અત્યારે મળી આવેલ નથી તે વિશે પણ આગળ તપાસ ચાલુ રહી છે।